તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી। અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો। સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે। ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે, બહુ સારી અને બે સિંગ પેટર્ન છે, ટૂંકી મોકલી છે, કાનકટ પણ બહુ સારી છે ગાયની। હવે મિત્રો એક નંબર ઉપરની જે આ ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એના ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય છે હાલ 2 મહિનાની ગાભણ છે, એટલે કે ગાભણ થઈ અને 2 મહિના થયા છે ફૈરી એને। અને આ ગાયની કિંમત વિશે વાત કરીએ તો 10,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે। અને મિત્રો મારી પાસે જે કંઈ માહિતી હતી એ માહિતી મેં તમને આપી દીધી। હવે એના માલિકના કોન્ટેક્ટ નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામની વાત કરું ને તો કે ગામ તળાજા, તાલુકાની વાત કરું તો કે તાલુકો તળાજા, અને જિલ્લાની જો તમને વાત કરું ને તો જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે, ત્યાં ગામ તળાજા આવેલ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને આગળ વાત કરીએ જ રીતે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે। હવે મિત્રો એક નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી બધી આપી દીધી, તો હવે એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ ત્યાંથી। તો બીજા નંબર ઉપર જે તમે આ ગીર વાછડી જોઈ શકો છો, તો આજે આ વાછડી વેચાવા આવેલ છે। વાછડીની વાત કરીએ મિત્રો તો વાછડીની તમે એની ટૂંકી મોકલી, પછી આગળ વાત કરું તો તમે એની કાનકટ જોઈ શકો છો, બહુ સારી અને બેસ્ટ કાનકટ છે। સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો વાછડીનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો। ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં વાછડી છે। વાછડીની તમે હાઇટ જોઈ શકો છો અને વેલે લંબાઈ જેવડી લાંબી છે વાછડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે મિત્રો આ જે વાછડી છે એની જે કંઈ મારી પાસે માહિતી હોય એટલે કે કન્ડિશન જે કંઈ છે એ કન્ડિશન તમને આપવાની વાત કરીએ। વાછડીની તમને ઉંમર વિશે વાત કરવામાં આવે તો કે 11 મહિનાની વાછડી થઈ છે મિત્રો, એમાં વાછડી જે છે એના માલિકનું એવું કહેવાનું છે। હવે મિત્રો આજે 11 મહિનાની વાછડી થઈ છે એની એટલી જ માહિતી છે। અને એક કિંમતની જે કંઈ વાત છે એના માલિકે મને કરેલ છે, તો કિંમતની જે કંઈ માહિતી છે એ મારી પાસે છે એ તમને હું આપી દેવાનો છું। તો મિત્રો આ બીજા નંબર ઉપરની વાછડી તમે જોઈ શકો છો, એ જ રીતે એની કિંમત છે મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે। તો 18,000 રૂપિયા જે કિંમત છે આ વાછડીના માલિકે આ વાછડીની રાખેલ છે। હવે મિત્રો આ 18,000 રૂપિયાવાળી વાછડી છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો વાંકાનેર, અને જિલ્લાની જો તમને વાત કરું ને મિત્રો તો કે જિલ્લો મોરબી। તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે, ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। અને આ વાછડીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ વાછડી છે। અને આ જે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં એના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો બીજા નંબર ઉપર વાછડીની જે કંઈ માહિતી હતી બધી મેં તમને આપી દીધી, તો એની વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ અને ત્યાંથી આપણે આગળ વધીએ। તો હાલ તમે સ્ક્રીન ઉપર જે ત્રીજા નંબર ઉપર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો, બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે। સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો કલરની, તો ગીરની પ્યોરિટી કલર છે અને સફેદ ડાઘા છે, સિંગ પેટર્ન પણ બહુ સારી છે, એની મોકલી તમે જોઈ શકો છો। ગાયની તમે હાઇટ જોઈ શકો છો, અડર ક્વોલિટી જોઈ શકો છો, અને વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે। હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ગાયની, એ ગાયની તમને માહિતી વિશે જો વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલ 10 દિવસની ગાય કાચી છે, એટલે ગાયને 10 દિવસની વિયાવમાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। અને દૂધની વાત કરીએ તો 6 લીટર જેટલું મિલ્ક કરે છે એટલે કે દૂધ કરે છે। કિંમતની વાત કરું તો 45,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામની વાત કરું ને તો કે ગામ બોડિયા। તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોડિયામાં જ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય
તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો હજી કોન્ટેક્ટ કરવાનું છે એ મિત્રો તમે ભૂલતા નહીં. હવે મિત્રો જો આ ત્રીજા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ બધી આપી દીધેલ છે. તો હવે એ ગાયની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ત્યાંથી આગળ વધીએ તો ચોથા નંબર ઉપર મિત્રો આ ગાય અને પાંચમા નંબર ઉપરની જે ગાયો છે બે એક જ માલિકની છે અને એક સાથે આપવાની છે, એટલે એ માટે એક સાથે કિંમત રાખેલ છે. એટલે હું તમને આ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો, હું બેની કિંમત તમને એક સાથે જણાવી દેવાનો છું. હવે મિત્રો આ ચોથા નંબર ઉપર જે ગાય છે એ ગાયની વાત કરવામાં આવે તો ગાયને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ગાયનો પહેલાં તો ખાસ કરીને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ મિત્રો તો બ્લેક એટલે કે કાળા કલરમાં ગાય છે, આખી કાળી ગાય છે. ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, એની હાઇટ અને મિત્રો હવે જે જર્સી જે ગાયું હોય ક્રોસ ગાયું એ તમને વેલે લંબાઈ પૂરતું લાંબુ હોય છે. તો આ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતીની વાત કરું તો આ ગાય જે છે એને બીજું વેતર છે અને એક ટાઈમનું 3 લીટર દૂધ છે અને બચ્ચું નથી એટલે મિત્રો વાછરડું નથી, દોવામાં હાવ હોજી છે એમાં ગાયના માલિકનું કહેવાનું છે. તો મિત્રો આ ગાયની માહિતી મેં તમને આપી દીધી. કિંમતની હું તમને આગળ વાત કરીશ, પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું ને તો તાલુકો કે પેટલાદ અને જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો આણંદ. તો મિત્રો આણંદ જિલ્લાનો તાલુકો પેટલાદ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો હજી કોન્ટેક્ટ કરવાનું છે એ તમે ભૂલતા નહીં. હવે ચોથા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતીની વાત હવે આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ. તો મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે જો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાંચમા નંબર ઉપર ગાયની વાત કરીએ મિત્રો તો આ એચએફ ટાઈપ જર્સી ટાઈપ ગાય જે છે એ વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો મિત્રો ગાય વેલે લંબાઈ પૂરતી લાંબી છે. ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો જાંબલા કલરમાં ગાય છે. હવે મિત્રો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ ગાયના વેતર વિશે વાત કરીએ મિત્રો તો બીજું વેતર છે અને એક ટાઈમના દૂધની વાત કરીએ તો 3 લીટર જેટલું દૂધ કરે છે અને વાછરડું નથી, દોમાં આ પણ હોજી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ ગાયની જો તમને કિંમત વિશે વાત કરીએ તો 50,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જ રીતે ચોથા નંબરની અને પાંચમા નંબર ઉપરની ગાયની બેની કિંમત ગાયના માલિકે રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો પેટલાદ, જિલ્લાની વાત કરું તો કે જિલ્લો આણંદ. તો મિત્રો આણંદ જિલ્લાનો તાલુકો પેટલાદ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે. તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે. તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી, પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો. અમે અમારી આ યુટ્યુબ ચેનલ પર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.